મારી માની છોકરાને જો સરપંચની ચૂંટણી આવે છે અને હલી વખત તો સરપંચમાં હું જ ફોર્મ ભરવાનો છું. 5 વાર મોરીએ હું સરપંચ રહી ચૂક્યો છું, એટલે મને ખબર હોય કે કાયદા કેવા છે, ગામમાં કેવું કામ કરવાનું છે કે નહીં કરવાનું, એ બધું મને ખબર પડે. આ નવા બીજા મારા હોમાં ઉભા રહ્યા છે, મારા દુશ્મનો, ઇવન હું ખબર પડતી છે સરપંચમાં કે સરપંચમાં શું કામ થાય. આ હું તો અનુભવી છું. અને જો મારા સરપંચમાં જો હું હારી જોઈ તો પછી છે ને આ મારી એક નાણાવાળી બંદૂક રહીને એનાથી ભડાકે દેવાનો છું મારી માની છોકન. અને જોઉં છું કે કોણ વોટ નહીં હાલતું. આ બધાને ઘેર ઘેર માજીને પૈસા જેટલા જોશી ને એટલા આલ્યો, અને માજીને ભીખ માજીને વોટ લ્યો. અને પાછું તો હું ગોઠવાનો જ કોઈ નહીં, આખા ગામમાં કોઈ નહીં ગોઠું. જવા દે મને પ્રચાર કરવા. હવે તો સરપંચની ચૂંટણી આવે છે, મારે તો ઊભું જ રહેવું છે. અને જે કોઈ બોલે ને તો પછી તો ખબર નહીં કે કોણ છે હરખું. મારા વર્ષે મને તો પેલી વખત તો નહીં જીતવા દીધો, ખાલી અડધા નહીં પણ 1 વોટ માટે હું તો રહી ગયો હતો. પાછા ગામમાં તો કોઈ હશે ને પેલા જીત્યા 1.5 ફૂટિયા જેવા ફૂટી ગયેલા, પછી 1 તો વોટ ન ચાલી જ. પણ આ વખત તો એવું નહીં કરવું હોય ને. આ વખત તો મારા આઢુનો સાથ મારા હંગાત છે. મારા આઢું તો કીધું હતું કે તમે આઢું ઉભા રહો, હું નહીં તમને હારવા દઉં. પણ હવે તો આઢું તો કોઈક પકાવો તો પછી ને, હવારના તો જોયા તો નહીં, કોઈક કરવું તો પડશે મારે. હા, આઢું કીધું છે આગળ આવશે, હું જઉં તાન કોક તો કરવું પડશે. છતાં પેલા તો પૈસા ખવડાવ્યું એવા છે જાણ્યું હતું, હવે કોક તો કરવું પડશે એવા કરવાનું ચાલુ કરી દેવું પડશે હવે ક્ષેત્રમાં ને વગડામાં ને બધા. આ પેલા ક્ષેત્રમાં ભાઈ, એ મહેશભાઈ, અમારા વોટિંગમાં હું ઉભો રહ્યો છું સરપંચ માટે, વોટિંગ આલજો પાછા મને. અને આપણને બહુમતીથી જીતાડજો પાછા. આવું કીધું એ આપણે ગામમાં મજા કરાવશું પાછા. અને રાત્રે ગોટા ખાવા હોય તો લઈ જાજો પાછા. અને ના હોય ને અને ગોટા ખાવા ના આવું હોય તો ઘેર પકડાઈ જાય હો. કરીને મરચણ બધું આવી જા. સારું સારું. મારી માની છોકન હવે તો જો આ બોરો પર રહેતા હોય, કોઈ ખેતરમાં ઘર કરીને રહેતા હોય, એ પહેલાં મારા પ્રચાર કરવો પડશે. ગામમાં તો હું સવારે મેં જાઉં, બપોર જણ હોજ ના જાઉં, અને રાતે જઈને પ્રચાર કરી કહું. પણ આ વગડાવાળા છે ને એ કોમનો તાકડો ચાલે છે ને તારે, એટલે એ ઘેર ના હોય, એટલે અત્યારે હું જઈ ક્ષેત્રમાં જઈ અને પ્રચાર કરું. પછી ગામમાં હું પ્રચાર કરવા જોઈ. પેલાજી ગયા છે. પેલાજી, હું સરપંચમાં ઉભો રહ્યો છે તો વોટ આલજો પાછા. હમો અલ્યા બંદૂકમાં ભાડા રહ્યું, બંદૂકમાં રતનજી હું કીધું વોટ આલજો પાછા. અને રાતે ગોટા પાછા ઘેર આવશે, પાછા ખાઈ લેજો મરચણ કરી બધું પાછું. હા હા, અરે ભૂલ ના થાય હો, વોટ આલજો પાછા. હા કચરા જો હજી વખત આપણે સરપંચમાં ઉભા રહ્યા છીએ પાછા. તેથી હું ઉભો રહ્યો છું. તે વોટિંગ મને જ આલજો, બરોબર? અને જો મને ખબર પડી ને કે વોટ તમે નહીં આલ્યા તો આ બંદૂકથી છે ને સીધો ભડાકો જ દે. હું હાલ તો મૂકી દો વોટ તો મને હાલ દે. હા એમ નહીં, આ તો બતાવું છું એમ. પાછું તમને ખબર છે ને કે મારી ધાક ચીવી હતી ગોમમાં પાછી, એટલે હું કીધું હા તમને હાલ દે. હા નક્કી, નકા ભડાકો દે પછી એવું કીધું. હા પાક્કું વોટ હાલ દે. હાલશો ને? હા તો હોજે ગોટા આવશે, ઘેર ખાઈ લેજો પાછા. શું કીધું? હા પાછી આપણી ધાક બહુ છે પાછી ગામમાં હતી. આ જૂનો સરપંચ કમ નહીં, પાછો માથા પાડે સરપંચ હતો પાછો. આવા લલુ પંચી તો વોટ ના આલે ને તો ભડાકા જવા ના રહું. હલો મને જવા દે આગળ. આ સરપંચ તો માથા પાડે હા. પેલી વખતે વોટ નતો આલે તોય ભડાકા કર્યા હતા. આ તો વોટ આલવો જ પડશે ને ભડાકા કર્યા વગર નહીં મળ્યા. આ વખત તો અમારા આઢું ઉભા રહ્યા છે સરપંચમાં. આ વખત સરપંચમાં આવી જાય મારા આઢું તો આખા ગામમાં ભજ્જા ખવડાવી નાખું. તારું બી ભય પડે, મને તો લખવા થઈ ગયો છે. પેલા એકદમ પડે તો કોઈને પોણીએ ના બેઠા ઉપર તો તે લખવા પડી ગયો. ચૂંટણી આવીને ઉભી રહી બધા કઈ હોટ હાલજો મારે તો ભજ્જે ખાવા વાત કરો ભાઈ. હા મને લખવા પડ્યો છે કે આપણે જે આપણી તમારી દવા કરે ને એને વોટ હાલવાનું હોય એવું છે ને. મને તો લખવા બહુ પડી ગયો. એ ભાઈ આ કોણ જીવો જોજે. હવે જીત્યા ઢોકળા છોકરો નહીં મેલ કે બે થાય હજુ તમને તો વધારે લખવા પડ્યું લાગે. બધા તો બહુ લખવા પડી ગયો છે.
જડો જલ્દી હેડજો. ચાલો. હા ભાઈ મને તો લખવા પડી ગયો તો હેડ છે આમ જઈએ. દવાખાને જવાનું કહો. દવાખાને જાવું જ પડશે ને પેલા કોકને કહેવો. એને જે બી સર- ચૂંટણી અહીં નહીં જાવું. તો એક તો જાવું જ પડશે ને પેલા પૈસા હશે તો જ ને. મીટિંગમાં જઈએ. સારું હેડ. જડો. અડુ લે આઢું ચમ તમે વેકણ એમને આવી ગયા છો બપોરના ટાઈમે. આ હું તમારા સરપંચની ચૂંટણી તમે ઉભા રહેવાના હો કોક. ઓ તમને પણ ચોથી ખબર પડી જાય છે ઘેર રહી રહીને બેહો હવે. મને તો બધી ખબર પડી જાય. એવું છે? તાણ શાકભાજી લાયા હું મારવા? ના ના મકાઈ લોટ લાવ્યો. મકાઈનો? હા એ વળી મકાઈનો લોટ શું કરવો છે અમારે? આડુ તમે સરપંચમાં ઉભા રહેવાના હતા એટલે ચણાનો લોટ લાવ્યો ભજીયા બનાવવાના હતા. અલે હાલ તો મકાઈનો હતો ને હવે ચણાનો થઈ ગયો પાછો. હા તો તમે સરપંચની ચૂંટણી ઉભા રહેવાના તમને તો શું ખબર ના પડે કે હાનો લોટ લાવ્યા છે. એ વાત તો તમારી સાચી છે હા પણ આપણે રાતે ગોટાનો પ્રોગ્રામ કરવો હોય એમને બધાને બોલાવી દઈએ એટલે વોટ તો ખેંચીને આવી કે. હા બરાબર એ જ કરીએ. તાણ વોટ આપણે દાબીને આવશે. વાત તમારી સાચી પણ મારા હંગાત તમને પ્રચાર કરવા તો આવું જ પડશે. હા તો હું આવ્યો વાંધો નહીં. હા તો અત્યારે જ જઈ આવીએ બધા ઘેર હોય પછી ચોક જતા રહી પછી ખેતરમાં તો. બરાબર આ ચણા લોટ હંગાત જ લઈ લઉં. બધા કહેતા પણ કે ચણાનો લોટ લાવ્યો હું. વાત તો લાખ રૂપિયાની છે હો ને. હેડો તાર હેડો. બતાવશો તો આવશે નકર કહે કે કોઈને આ તો ઉલ્લુ બનાવ્યું એવું લાગશે પાછું. ના ના હેડો ફટાફટ જલ્દી હેડો નકર લોચા પડશે લ્યા. હા લડો. નકર પેલા જગ્ગુભાઈ ઉભા છે પાછા. હા ના એનો નંબર આબાદ દીધી આપણે. આટલું તમે ત્યાં હું કા ચિંતા કરો. તમારા આટલું આવી ગયેલા ચિંતા નહીં કરવાની. પેલી વખત તો પાછું એક જ માટે રહી ગયા હતા આપણે ખબર ને વોટમાં. હા એ તો એક એવો છે ને એક બે ત્રણ તેલના ડબ્બા જ દેવા આપણે. અને દારૂડિયાને તો ઠેલ્યો ને ઠેલ્યો આલી દેજો પાછો. હા તો વાંધો નહીં તો આપણે મંગાઈ દઈએ હમણાં. સારું તો હેડજો ફટાફટ. અરે માની છોકન જો આ બધા પ્રચાર કરતો કરતો હેડ્યો આવ્યો છું અને હવે મને આ નજીક લાગ્યો જેઠાજીનો બોર. તો જેઠાજી કદાચ હોય પણ ઘેર તો હું જવાનો જ છું પણ આ કદાચ આ ક્ષેત્રમાં ચોક હોય તો જેઠાજીને ભેગો થઈ લઉં ને ચૂંટણીનો પ્રચારે કરી લઉં અને રોમ રોમે કરી લઉં એટલે મારું બે કોમ થઈ જાય અને વોટ તો મારા મોય આવવાનો જ છે ને એ માટે જ જઉં હું. હા એનો પોણી વળી તો આ શિયાળા તો પોણી ઓછું જતું તો હવે ઉનાળો આવે ને તો પોણી બહુ જાય કલાક વધારે જ્યું પોણી. હા મારી માની છોકન લ્યા હું તમને ભેગો જ થવા આવતો ને જેઠાજી તમે તો મને હોય જ મળી ગયા લ્યો. ચમ મને તો ભેગા થવા આવતા હતા. અલ્યા તમને ખબર નહીં ચૂંટણી આવે છે સરપંચની તે હું સરપંચમાં ઉભો રહ્યો છું પાછો. ના હોય હા સરપંચમાં પેટી ઉભો રહ્યો છે ને વોટ મને આલજો પાછા. વોટ તો આલશો પણ લુખા લુખા વોટ કરવાનો. અલ્યા લુકા લુકા વોટ નહીં. ચમ તમારા ઘેર રાતે ગોટા નતા આવ્યા? કશું કહ્યું ગોટો આવ્યો નહીં મારા પાંચસો આવ્યો. અલ્યા ગોટા તો હું છે ને જીતુબાને બધું આલ્યું હતું બધું હુંપ્યું હતું અને જીતુબાને કીધું હતું કે તમારા છોકરાને કહેજો કે બધા ગોટા બધા ઘેર ઘેર વેચ્યા હોય. એટલે ગોટા એટલે 2-3 કિલો ગોટા હતા. તો કેવરાયો કે તો ગોટા ખાવા આવતા. અલ્યા મારા ઓળખ્યા તો આ બાપ દીકરો રહ્યા ને બે ઝાપોટી જેલા છે અને આજે તમારા પાસે એક ગોટો આબા દીધેલો લાગતો નહીં. એટલે હવે જીત્યો ડોગલો કી એ તો ઓય જીત્યો ડોગલો લે આનીનો ભાઈ પેલો કમલો ને 2 હતા. અલ્યા આને કમો અલ્યા તું શું કરતો તો હોય કણ? સંડા જવા બેઠો તો. આ જો હું નતો કેતો આ રાતે ગોટા ખાઈ ગયા ને બાપ દીકરો બે એટલા સંડા જવા બેહી ગયા. મને ખબર હે. પાઈ બોલતું કે હું બોલો અજમામાં. હાય થોડી. એટલે ફેરથી આ ભોન રાખતા નહીં બાપ દીકરો. ખાવામાં ભોન નહીં રાખતા કે મફતનું જે ગોટા મળ્યા એ. મરચો વધારે નાખ્યો હશે. અલ્યા પણ એ બેને હું પીતું મુઈ પેલા ગોમાં આપણા એક મહેલામાં છે ને કોઈ બધા ઘેર ઘેર જઈને વેચા આવજો. એટલે આ પ્રચાર કરી રહ્યા બધા. પ્રચાર તો ચાલુ જ છે કરવાનો પણ આજ હોજે ફેરથી ગોટા આવશે પણ હાલ્યો કે જીત્યા ઢોકળા નહીં હાલવાનો. ગોટા જેવું છે ભગવાન થઈ જાય. આપણે ગોટો કેવું પડે તો અમે વોટ આલજો કે નહીં આલીએ. હાલે હાલે એટલે હા કાલે બંદૂક ભાકો આ તો નિશાની છે મારી. ઓમે આ ચોપડી જ છે જીત્યા પાછું. ઢોકળાનો હારું આ વચ્ચે તો છે. હવે ભડાક કરી દે હમણાં પાછો. હાલો રી. બહુ ચોપલો થાય. આ જીતું ડોગલું થઈ ગયું હશે. એ જીત્યા ઢોકળાને કે અગવાન થઈ ગયું છે. ભોન રાખી નહીં ખાવાની મરચો ને મરચો આ બાપ દીકરી બેને ઊંધું ગાલીને એવું હેડે. ઓહો મને તો ખબર નથી પણ આ તો પેલા કચારી પેલા હું જોયો ને પ્રચાર કરવા ઓહો તાણે કીધું એ સોમલે બધાને કીધું કે જીતુભાઈ તમારા ઘેર ગોટા આલ્યા જ નહીં. તાણે મને ખબર પડી. તો અમે તો કીધું ને તમે ગોટા ખાવા આવો જ. અલ્યા પણ હું કહું કોઈ ના આવી ગયા તો ઘેર ઘેર પોકડાવજે એમ કીધું તું. મરચો ડુંગળી કઢી અને ગોટા એટલે પાર્સલ કરીને જવા દીધો. કોણ કોણ ઉભા રહ્યા હો? આ પેલો અરખોજી નહીં અરખોજી ટોલ્યો હા. એ અરખોજી ઉભા રહે એને વહેલી હું આવો હું તો ના પોત આવે. અલ્યા 5 વાર મોરે હું સરપંચ ઉભો હતો કેટલો ગામમાં વ્યવહાર કરતો હતો હું વ્યવહાર હારો.
અને આપણે તો ખબર તો છે કે આપણી ધાક ચીવી છે પાછી. એટલે કોમ કરજો પાછા ગોમનું અરે હારું નક્કી વિકાસ નક્કી કરજો બધું કરે. શું કીધું? હારું સારું. સંડાસ આપણા- બધું લાવી દે હું ઘેર. આપણે પેલું ઘર પાસ કરવાનું હોય. અરે તમારે ઘર ને બાર બધું પાસ કર્યું, ગટરે પાસ કરી દેવાનું. હા તો શું કરાવી કીધું? દીધું. હા આપણા ગામમાં રોડ ઓછા ને ખાડા વધારે એવું કઈ કમ્પ્લીટ કામ કરી પાછું. શું કીધું? હા 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 રોડ હા. પેલું માં સમજે ના પડી જગભાઈ કીધું કે રોડ ઓછા ખાડા વધારે તો કોઈ સમજણ ના પડી છે કે શું કીધું. મારે મારી જો 50 કરવા તને ઓબલીજ મળી રહી અને આ કાતરોય ગાધો પણ મારી છોકરા ભમરા ઉડ્યા લાગે છે. જગુબા દોડો ને કા ભમરા તમને ઉહાત આવે ને તો સરપંચ ને આખા હુજવાડી નાખશે. દોડો. આઢું બોલો કે ભાઈ હું છે ભાઈ. આપણે હજી પ્રચાર કરવા કેટલા બધું જવાનું છે આગળ હજી. પેલા કચરોજી તો દેખાય છે. હેડો અહીંયા જોડી તો હેડો. ઈથી, જવું ઈથી. છે? કામ જવું તો પડશે જ ભાઈ. એટલે હગા 2 નંબર ખોલી દઉં છે કે ના ના તાણ પોણીનું એક બાજુ પીપળું ને એક બાજુ ગઢું. એટલે મને લાગે 2 નંબર ખોલી. આધું તમે કેમ આમ અવળી વાતો કરો છો? આ તો પાણી ભરવા માટે કર્યું ક્ષેત્રમાં. એટલે આઢું આ પીપળું અને આ ગઢું વચ્ચે કોમ જતું હોય. એ આ તો તો મારા સ્ટાઇલ છે. જન્મથી એવા જ છે ભાઈ. એ તો અરે કચરાજી, સરપંચ ની ચૂંટણી આવે ખબર હે ને? હું ઉભો રહ્યો છું ખબર હે ને? વોટ આલજો પાછા. ઓ અમારા આઢું ઉભા રહે છે. પેલા નંબરે જીતવા જોવી. શું કીધું? હા. બંદૂક લઈને આવ્યા મને કે વોટ મને જ આલજો. જગુબા પાસે ધમકી બહુ આલી નહીં ને? મને તો હું બેઠો તો અહીં બંદૂક લઈને આવ્યા મને કે વોટ મને આલજો ને કે ભડાકો કરે. હા તમે એક વોટ આલશો તો અમારા આઢું જીતી જાય. પર એક વોટ માટે હારી ગયા તા, એક વોટમાં. આ તે તમને આલે આપે. હા અમારે દુઃખ તો ઘણું થાય છે પણ હું કરીએ પણ એક વોટ એટલે કેટલું થાય ખબર હે ને? આલજો પાછા વોટ આખત. અને આ વોટ તો તમારો જવો ના જોવો બીજો હો બાહો. હા ના જાય તમને આલે પણ તમારે બંદૂક લાવી દેવી પડે. બંદૂક નહીં, અમે તો આખું અલગ સિસ્ટમ છે. આ જુઓ શું છે તમને દેખાય છે? લોટ લાયા લોટ. અમારે આઢું લોટ લાયા ના યાર, આ તો ભજ્યો પાડવાનો એવો. રાતે પ્રોગ્રામ રાખ્યું છે આપણા ઘેર પાછું. શું કીધું? હા હું આયે તો એમ કરો પણ ગોટા ખાઈને વોટ ફરીદા છે તમારો. વોટ તમને આલે. હા વોટ તો આલવો વોટ આલી પડશે. દઉં છું હો. નકર હવારે સંડાસ જવાન થઈ જાય પછી મારે તો ગેરંટી નહીં ભાઈ. અરે આ બધા હું કઈરાય વોટ કરી રહ્યા હો. એટલે જેઠાજી તમે એક જ જોતી આ તમે હલો સાથે કોઈ સારું થાય તો એમાં આવ્યો હું. પણ અમે તો પ્રચાર કરવા ફરીએ છીએ ચૂંટણીનો. કે અમારા પાસે આયા નહીં અમે તમારો વોટ નહીં આલી. અરે હોન ચીડી તમારો જ વાર આવી જતો હતો. તમાર બાજુ જાતા કહો આમ થઈને આમ જઈએ કહો. આ કોણ મહેમાન? ઓળખતા નહીં? હું તો ઓળખતો હોય. વાત તો સાચી. અમારા આઢું છી. એવું છે? વાહ અખાજી બોલો. એટલે આ તમારા આઢું ઠેરી હારી પકડાઈ ગયા. ગોટાનું બનાવ્યું છે રાતે ખબર હે ને? તો કહેવા આવજો ને તમે ખાવા નહીં આવી એમ તો. આ વળી કઈ દીધું ચોકમ ગોટા બનાવવાના. અને આ વળી કોણ આવું હલાલ કરે છે? લખવો પડ્યો મારા ભાઈને લખવો પડ્યો. તે લખવા પડે ઘેર બેહા કે આવી રીતે લઈ ફરો. હવે ચૂંટણી પ્રચારમાં ફરતા હતા અમે. પણ તમારે કોણ વોટ આલશે આવી હાલતમાં પણ? તમે અપક્ષમાં હશો એમ ને? ના અમન જે મારા ભાઈને વોટ કરશે એને અમે વોટ આલવાના. એટલે અમે સરપંચની ચૂંટણીમાં ઉભા રહ્યા પછી ડોક્ટરના ફોરમ કરી દઈએ. ખબર નહીં પડી કે દવાખાને લઈ જાય અમન તો જગુબા કહે અમે લઈ જાઉં. અમન જે લઈ જાય એને અમે વોટ આલશું. તે દાખલ કરી દો કે પણ પૈસા વગર અલ્યા કોણ છે મારા વિરુદ્ધમાં અરે પ્રચાર કરવા મંડી પડ્યા છે બધા. આ હરખાજી સરપંચ આયા પાછા. એટલા બધા ભેગા કરી કરીને વોટિંગમાં પૈસા લઈને કોક કરે છે. જે વોટિંગમાં આજે લો ભડાકા દીધાવાના નહીં લો પાછો હું આ કીધું. જગલું ડગલું ચમ જગતું નહીં. આડો ગોટા પછી ભડાકા થશે. વોટ કરશે. ફોડવો છે પહેલા. ના આપણા સરપંચમાં તમે ઉભા રહ્યા આઢું અને વસ્તી વાતો કરશે કે આ સરપંચમાં ઉભા રહીને ઝઘડા કરી કે મને વોટે કોઈ નહીં આલે એટલે આવા ઝઘડા ના કરવાના હોય તારે. તો આપણે નહીં અડવું તાર. ના આડુમાં કોઈ ફૂંચી ખાવાય નહીં તો એ ઉભો રહ્યા ચૂંટણી. આઢું પહેલા નંબરે આવશે. ભડાકા દે હું કહું. એટલે વને કોઈ ગાડું સમજાવો કે હાલ જોઈ આવી નાખું. ધમકીઓ આલીને આવી સરપંચ ના આવે એમ તો પણ. ફોડવાશી હોય ને ફોડવાશી ખાલી બોલો. હું સમજાતા હું એમ કરો. મારા નકર વિરુદ્ધમાં હું એ રાખું છું પાછો. ભડાકા ના એટલે મેં ઉભો રહો ભાઈ આપણે હેડજો. ઉભો રહો તમે એટલે. મારી અરે જોડે. આઢું ના, સમજાવો ના, એની વાત તમે. એટલે કોણ આગળ જો હું સમજી છું તો હું એ લઈને આવ્યો એટલે આ છું. તો લડવા માંડ્યા. સમજે તો? અરે આઢું કોક લડતા. ભડાકો ના કરતા. ધમકી પૂરા હાલતા હતા પણ. આઢું
પણ તમને ખબર નહીં પડતી કે હું મારે માની જો કે મારા પાસે બંદૂક છે પણ જગુબા બંદૂક તો થઈ નહીં છે ઓના કરતા નાહોરી કરી છે મારું ઉભા રહેજો હો ને, ઉભા રહેજો લે, આ તો ફોડી જ નાખું કદી જા. અલે આટલું તમે શું કરો છો યાર? પણ એરે હું સમજી છી અને જાતના પાછા આવડું લઈને આવ્યા છું બંદૂક એટલે અલે આટલું અમારા હમણાં પાસે ગોળી છે. બોલી વાગી જાય ને તો તમારો વટ કોઈ નહીં કોઈ આવે નહીં યાર. આવે. હવે બંદૂકો લડશે બે એકબીજા વાગી જાય તો અલ્યા ખાલી આ તો એમને બતાવવા માટે કરી તું. પેલા જગુબા બહુ બોલ કરતા હતા એટલે ભાઈ. પણ હવે લડવા ના હોય શાંતિથી આ વોટ આલવાનો હોય બધા. હારું વોટ હાલજો હોય ને. હું હા, એ વડા બંદૂક વડા. લેવી એ બંદૂક. હવે હાથનો ઠેકો નહીં કે બંદૂક લેવી ઓ તો વાનો હતો ને આપણે કઈ નામ હલાઈ દે વટ. સ્પેશિયલ રિક્ષા કરશો. હા હો ને? એક તો રિક્ષા મેલવા દે ગોમમાં બધા બિહારી બેન આપણે લઈ જવાના. તો ગાડી ચાલશે ને. હા એ ચાલશે હારું વાંધો હાલો નહીં. તાર હો ને. હા ભાઈઓ બધા વોટ હાલજો હું કીધું. હારું હાલો ભૂલ ના થાય. આ બધા ભજીયા ખાવા આવી જજો બોલાવજો નકર નહીં આવીએ પાછા. આ કીધું આવી જવાનું હવે. એકલા નહીં આવવાનું. આખી ઘરની હોજવેલ લઈને આવજો. ગામમાં કોઈ ટાબોરી લઈને ના જવું જોઈએ. એટલે મરચો ઓછો નાખજો પાછા. હા આ મતલબ જગુભાઈ મરચો પેલો રાખ્યું તો ભજ્યો તો જીતો ડોગલા ગાધા ને તે બધા અખવાન થઈ ગયું ને. એવું એ હે તો ભગવાન ના રાખો તો અગવાનું થઈ જાય, શેરવાનું થઈ જાય. તમે ઉભા રાખજો ભાઈ. હેલો, વાંધો નહીં, આપણે કારીગર બધું, બોલાવવાનો, બધું. કારીગર અરે બોલાવવાનો. આટલું ભૂલી જાજો. ઓમ જોકર ઘર આપણું ઓમ છે ઓમ ભાઈ. હેડો આપણો. હારું હાલો તાર.